અરે નહીં નહીં, ગભરા નહીં. આ તો અહીંયા મચ્છરો ઘણા હતા એટલે ધૂપ કર્યું છે. ધૂપને બદલે મોસ્કિટો બેટ વાપર ને. માણસોની જે મચ્છરો પણ બિચારા જીવ છે ને. જો મેટથી મચ્છર મળતા હોય તો વિચાર આખી રાત આપણું શું થાય? આપણા પણ શ્વાસમાં જાય ને. તું ખરેખર જીનિયસ છે. મને તો આવું વિચારવામાં જ નહોતું હા, આવ્યું. તો આજથી આપણે બંને મળીને સાથે વિચારીશું. બરાબર છે ને? મને દૂધ પીવાની ટેવ નથી. તારે પીવું હોય તો તું પી લે. જો કે દૂધ તો હું પણ નથી પીતી, પણ ફિલ્મોમાં જોયું હતું કે બા, હું દરવાજો બંધ કરું છું. ના ના, ખુલ્લો જ રહેવા દે ને. મને આટલું નથી સમજાતું. આ પણ છે ને. શાકમાં થોડું મીઠું વધારે હતું, તે જ બનાવ્યું હતું. વાત એવી છે કે લોકો લગ્નમાં સ્વાદિષ્ટ ભોજન કરવા આવે છે, પણ આ ભોજન તો ખારું હતું. જો બરાબર રાંધ્યું હોત તો ખાવાની મજા આવી જાત. સોમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જમવાનું બનાવ્યું. જો સોમનના લગ્ન હતા ને, હા, તો સોમને જે કહ્યું એ જ જમવાનું બનાવ્યું. વાત એવી છે કે એ તો? બહુ જ કંજૂસ છે. વાહ એની પસંદગીનું જમવાનું મેં ન બનાવ્યું હોત તો 1.5 દિવસ લેક્ચર આપીને મને બેહોશ કરી નાખત. મારી તો વાત લાગી બહાના જાત. બંધ કર. તને ખબર છે, સ્ત્રી અને પુરુષને એક સમાન માનવામાં આવે છે. હા, પણ અમુક મુદ્દાઓમાં હું જરાય આવું નથી માનતો. તારા મમ્મી પપ્પાએ તારો સારો ઉછેર કર્યો, સારી રીતે ભણાવી, પણ પછી તારા લગ્ન કરાવીને તારા સાસરે મોકલી દીધી. એવી જગ્યા જ્યાં બધા તારા માટે અજાણ છે. જેમ કે છોડને એક જગ્યાથી બીજી જગ્યાએ રોપવામાં આવે. કહેવું પડે. એમના બલિદાન વિશે તો કહેવું પડે. મહાન લોકો. જો મારી વાત સાંભળ. જ્યારે પણ તારું મન થાય તું તારા મમ્મી પપ્પાને ઘરે જઈ શકે, જેટલા દિવસ રહેવું હોય ત્યાં રહી શકે. મને પૂછવાની જરૂર નથી. હા, મારી વાત સમજાય છે ને? હા હા. ચાલ ઊંઘી જઈએ. શાલિની. હા, શું થયું? મારે ઘરે જવું છે. મારે હમણાં જ મમ્મી પપ્પાને જઈને મળવું છે. શાલિની, ઘરે જવું હોય તો જા. શાલિની, તું રડ નહીં યાર. ઘરે જવું છે ને? સોમન, બહુ શા માટે રડી રહી છે? રસ્તો બહુ જ છે અઘરો, પણ